બ્યુટી પ્રોડક્ટ એવરીથિંગ ઇઝ ગુડ, પણ ઘણા બધી વખત તમે ક્લિયરિટી આપણે હોવી જોઈએ કે આપણે શું જોઈએ છે. તો હવેનો આ ટ્રેનિંગ સેશન હતું, તમે કહ્યું હવે જે આવશે ને તમે તો પૈસા રોકવા આવશે, ત્યારે તમારે ક્લિયરિટી નહીં હોય તો શું કરશું? છેલ્લે આટલી બધી મહેનત કરીએ, અમે પૈસા બગાડીએ, અમે ટાઈમ બગાડીએ, તમે મહેનત કરો, તો બિઝનેસ ગ્રોથ કરવા માટે શું શું જોઈએ એ તમે કરીને આપણે આવશું કે મારા બિઝનેસ છે હવે ગ્રોથ કરવો તો આટલા રૂપિયા ઘટે છે, પણ એનો લોજિક હોવું જોઈએ કે આ પૈસા તમે રોકશો તો આવી રીતે સિક્યોર થશે, આવી રીતે રિટર્ન થશે. કારણ કે જે પણ ધંધો કરવા આવ્યો હોય એમ વિચારે કે હું 10 લાખ લગાડું તો મને 15-20 લાખ રૂપિયા મળવા જોઈએ, તો તમે એનો પ્લાન બનાવીને આવજો કે અમારી ભેગા રોકશો તો આવી રીતે કરશો. બરાબર? કોઈ પિક્ચર બાકી નથી ને કોણ તો બાકી છે? વળે આપણે એક વધારે આવતો પછી આપણે તકલીફ સાંભળી લેશો. હા, કઈ વાંધો નહીં. તો થેન્ક યુ. અને બધા કરતા સારું છે કે તમે બધા આટલા સપોર્ટમાં પણ આવ્યા છે. ધીસ ઇઝ ગુડ. તમે પણ એઝ ઇન્વેસ્ટર આવી જવાય. આપણે મને પરિચય હોતા નથી પણ એને ફોન આવ્યો. અશોકા, ઓકે, વેરી ગુડ. તો વાઇસ પ્રેસિડેન્ટ છે અશોકામાં, અને આપણે એવીએમઈ તેને સાંભળશું એઝ ઇન્વેસ્ટર, અને આની એક પીચ બાકી છે. તો આ બધા આપણે રેકોર્ડ કરીએ તો બધા વચ્ચે આમ બધા ઉપર તું પીચ દે. ખૂબ આભાર. જામનગર 2030 નો આભાર વ્યક્ત કરું છું. પ્રેઝન્ટેશન છે તમારું ઇન્ટ્રોડક્શન થી ચાલે. હા, તો પછી એમને બોલ દે ને મારા જે સર રજિસ્ટર પર તમારું નામ ચેતન રાઠોડ. કહી દે. ચાલુ થઈ ગયું. ઇન્ટ્રોડક્શન કરી. મારું નામ ચેતન રાઠોડ છે. હું અત્યારે ક્વોલિટી એન્જિનિયર તરીકે જોબ પર છું. એક નાની એવી કંપનીમાં હું ક્વોલિટી એન્જિનિયર તરીકે એક ફરજ બજાવું છું. મને એક પ્રોબ્લેમ બ્રાસ પાર્ટ જે ઇન્ડસ્ટ્રીમાં મને પ્રોબ્લેમ ફેસ થયો, એટલે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ અને મને એમ થયું કે મારે આ પ્રોબ્લેમ લઈને આ પ્રોગ્રામની અંદર જવું જોઈએ. આજ આપણે જોવા જઈએ તો જામનગર બ્રાસ પાર્ટ એ ઓલ ઓવર વર્લ્ડની અંદર ફેલાયેલો છે. બ્રાઝિલ, ઇટલી, યુએસ, ચાઇના, ઘણા બધા દેશોની અંદર આપણા બ્રાસ પાર્ટની પ્રોડક્ટ સેલ થાય છે. તો આજ બહારના દેશના છે તો આજ ગમે એ પ્રોડક્ટ હોય તો ક્વોન્ટિટી અને ક્વોલિટી મેન આવે કે ભાવ સાથે કઈ લેવા દેવા નથી, પણ ગુણવત્તા સારી હોવી જોઈએ. તો ગુણવત્તા ચકાસવા માટે આપણે જેમ કે લેબોરેટરી હોય છે, રો મટીરિયલ ટેસ્ટિંગ કે અલગ અલગ તો પ્રોફાઇલ ચેકિંગ, આજ બધાને સારી ગુણવત્તાની જ વસ્તુ જોઈએ છે. આજે ઇન્ડિયાનો કોઈ કસ્ટમર હોય તો ભલે, ગુજરાતનો હોય તો ભલે, અને બહારના દેશનો હોય તો ભલે. અમારે લોકલમાં જોવા જઈએ તો આજ જામનગરની અંદર ખાલી 1 કે 2 જ લેબ છે. તેથી ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય કે ભાઈ ટાઈમે આપે ન આપે. તો મારું માનવું એવું છે કે જો જામનગરની અંદર રો મટીરિયલ ટેસ્ટિંગ અને ક્વોલિટી ચેકિંગ માટેનું એક બને તો વગર નુકસાને પ્રોફિટ વાળો ધંધો છે. કેમ કે એમાં એક ગેજ ચેક કરવાના પણ 800-900 રૂપિયા લઈ લે છે, અને એમાં એનું ઇન્વેસ્ટમેન્ટ જેના જે ચેકિંગના જે સાધનો છે એ જ છે. અને એમાં આપણે જોવા જઈએ તો NABL અપ્રુવલ આતે હું સામાન્ય પરિવારથી અહીંયા આવું છું, પણ મને એમ થયું કે મારે આ એક વિચાર લઈને જવું છે. વેરી ગુડ, વેરી ગુડ. જામનગર બ્રાસ પાર્ટ છે ને ઘણી વખત તમને છેલ્લે આવે ને અને 2006 મારે તો આ બિઝનેસ નો આઈડિયા બહુ સારો છે કે આટલી બધી બ્રાસ પાર્ટની ફેક્ટરીઓ છે, એક બે લેબ છે ને કોઈ સારી લેબ કર્યો. થેન્ક યુ વેરી મચ. અને તમે થોડોક તમારો પરિચય આપી દેશો અને અત્યારે શું કરો છો? મારું નામ નીરવ મહેતા છે, CEO એન્ડ ફાઉન્ડર મહેતા વેબ સોલ્યુશન છે. અમે 2007 થી મહેતા વેબ સોલ્યુશન IT કંપની રન કરીએ છીએ અને જામનગર નંબર 1 છે અને મોર ધેન 1000 પ્લસ કસ્ટમર અમે સૌ